નમસ્તે, કેમ છો તમે બધા? આજની આપણી કહાનીનું નામ છે પિતાના સંસ્કાર. તો ચાલો શરૂ કરીએ આજની વાત. આજે રાતના 9 વાગ્યા હતા ત્યારે નણંદ અને સાસુ સાથે વહુ પણ ઊભી હતી અને એની આંખોમાં ભય હતો. ત્યારે એમની સાસુએ ગુસ્સાથી બૂમ પાડી, મારા ઘરમાં આવું કરવાની તારી હિંમત કેવી રીતે થઈ? તારે અહીંયા આવ્યાને હજુ તો થોડા જ મહિના થયા છે અને તું તારી જાતને આ ઘરની મહારાણી સમજવા લાગી. આવવા દે મારા દીકરાને, તારા હાથ અને પગ ન તોડાવી દઉં તો મારું નામ નહીં. ત્યારે એમની વહુ બિચારી પોતાની સાસુમાના પગ પકડીને રડવા લાગી અને બોલી, ના સાસુમાં, આવું ન કરો, મારા પર થોડી દયા કરો, હું પણ તમારી દીકરી જેવી જ છું. ત્યારે એની સાસુએ કહ્યું, શું મારી દીકરી? અને વળી તું મારી તારા જેવી દીકરી ના હોઈ શકે, સમજી? એમ કહીને એની સાસુએ એને જોરથી એક લાત મારી. ત્યારે એ બિચારી લાત ખાઈને નીચે પડી ગઈ. પરંતુ એ ત્યારે પોતાની આંખમાં આંસુ સાથે હાથ જોડીને એના સાસુ સામે આજીજી કરતી રહી. પણ એના સાસુને એના માટે જરાય અફસોસ નહોતો. આજે એની સાથે શું થયું એ તો ખબર નથી, પરંતુ એની સાસુ એટલી ક્રૂર હતી અને એને એના દીકરાને પણ એટલો જ ક્રૂર બનાવ્યો હતો. કોઈ પણ નવપરિણીત કન્યા એના પતિને ઘરે આવવાની રાહ જોતી હોય છે, પરંતુ એ બિચારી એના પતિના આવવાની રાહ જોતી ન હતી. ત્યારે એ વારંવાર ભગવાનને પ્રાર્થના કરતી હતી કે આજે એનો પતિ ઘરે ન આવે. જ્યાં સુધી એનો પતિ ઘરે ન આવ્યો ત્યાં સુધી એના સાસુએ એને ખાવાનું પણ ન આપ્યું અને એના સાસુએ રસોડાને તાળું મારી દીધું હતું. છેવટે શું થયું હતું એમની સાથે કે એની સાસુ એની વહુને આટલી બધી પીડા આપી રહી હતી. અને શા માટે? એના પતિનો સ્વભાવ એવો હતો કે નવી વહુ હોવા છતાં એને એના પતિની રાહ ન જોઈ. તો ચાલો મિત્રો એ બધું જાણીએ એની પહેલાં વાર્તા દ્વારા. પરંતુ કહાની શરૂ કરીએ એ પહેલાં મારી તમને વિનંતી છે કે થોડો સમય કાઢીને વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર કરજો. તેમજ તમે આવી કેટલીક અવનવી કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. તથા કોમેન્ટ બોક્સમાં કહાની વિશે તમારા પ્રતિભાવ જરૂરથી જણાવજો. તો ચાલો મિત્રો કહાનીમાં આગળ વધીએ. ભીમજીભાઈ અને એનો પરિવાર તેમના શહેરમાં પ્રતિષ્ઠિત પરિવાર તરીકે ઓળખાતા હતા. ભીમજીભાઈનું વ્યક્તિત્વ ખૂબ જ નમ્ર અને મહેનતુ હતું. તેણે પોતાની મહેનત અને ઈમાનદારીથી શહેરમાં નામ કમાવ્યું હતું. શહેરમાં લોકોએ એની પ્રશંસા કરી હતી. તેમના શબ્દોમાં ઊંડાણ અને જીવન પ્રત્યેના એમના વિચારોમાં એક અલગ જ પ્રકારનું સંતુલન હતું. પરંતુ એમના પરિવારના અન્ય સભ્યો, ખાસ કરીને એમની પત્ની સવિતાબેન અને એમના પુત્ર ભાવેશ અને પુત્રી ડિમ્પલનું વર્તન એનાથી સાવ વિપરીત હતું. સવિતાબેન ઉચ્ચ ભદ્ર વર્ગની મહિલા હતી, જેમણે તેમના પતિની સફળતા પાછળ એમની ભૂમિકાને મહત્ત્વ ખૂબ જ આપ્યું હતું. એ હંમેશા એવા વિચારોમાં રહેતી કે એણે જેના પરિવારને આટલી ઊંચાઈઓ પર પહોંચાડ્યો છે તે ઘરના કામકાજમાં વધુ રસ લેતી ન હતી અને હંમેશા એના સામાજિક વર્તુળમાં વ્યસ્ત રહેતી હતી અને એમની વર્તુળ પર ઘણી ઘમંડી હતી અને તે અન્ય સ્ત્રીઓને એના કરતાં હલકી કરતી હતી. સમાજમાં એની છબી નિષ્ઠુર અને ઘમંડી સ્ત્રી જેવી બની ગઈ હતી. ભાવેશ અને ડિમ્પલ બંનેએ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. ભાવેશ વિદેશથી અભ્યાસ કર્યો હતો, જ્યારે ડિમ્પલે દેશની નામાંકિત યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો અને ડિગ્રી મેળવી હતી. બંને અભ્યાસમાં ઉત્કૃષ્ટ હતા, પરંતુ એમનામાં એક વસ્તુ સમાન હતી અને એ વસ્તુ એટલે પોતાનો ઘમંડ. એમના શિક્ષણે એમને જ્ઞાની તો બનાવ્યા હતા, પણ સંસ્કારથી બહુ દૂર રાખ્યા હતા. ભાવેશ અને ડિમ્પલ હંમેશા એમના મિત્રો અને પરિચિતોથી અંતર રાખતા હતા અને જ્યારે પણ તેઓ કોઈની સાથે વાત કરતા હતા ત્યારે એમના શબ્દોમાં ખૂબ ઘમંડ ભરેલો હતો. સવિતાબેનનું એમના સમાજમાં ખૂબ જ ઊંચું સ્થાન હતું
અને એમણે પોતાના બાળકોને પણ એ જ માનસિકતામાં ઘડવાનો પ્રયાસ કર્યો. તેને ગર્વ હતો કે એના બાળકો શિક્ષિત હતા અને એમની પાસે પૂરતી સંપત્તિ હતી, જેના કારણે તેઓ કોઈ પણ સામાન્ય વ્યક્તિ કરતાં અલગ અને સારા દેખાતા હતા. તેમનું માનવું હતું કે સામાજિક જીવનમાં ફક્ત તે જ લોકો સફળ થઈ શકે છે જેઓ અન્ય કરતાં શ્રેષ્ઠ દેખાય છે અને એમની ઐશ્વર્યતાનું પ્રદર્શન કરે છે. સવિતાબેન હંમેશા પોતાના પુત્ર અને પુત્રીની તુલના અન્ય લોકો સાથે કરતા હતા અને સમાજમાં શ્રેષ્ઠતા માટે સ્પર્ધામાં વ્યસ્ત રહેવા લાગી હતી. આ જ એમનું ખરાબ વર્તન હતું, જેણે બાળકોને પણ પછાડી દીધા હતા. પરિણામે ભાવેશ અને ડિમ્પલ બંને એમની માતા પાસેથી શીખ્યા હતા કે સમાજમાં માન સન્માન મેળવવા માટે માત્ર શિક્ષણ અને પૈસા જ પૂરતા છે. શિષ્ટાચાર અને નમ્રતાનું કોઈ ખાસ મહત્વ નથી. ત્યારે વિદેશમાં અભ્યાસ કરીને પરત ફરેલા ભાવેશને પોતાના શિક્ષણ પર ખૂબ જ ગર્વ હતું. એ હંમેશા એની આસપાસના લોકોને અહેસાસ કરાવતો કે એમના કરતાં વધુ જાણકાર અને સમજદાર છે. પછી ભલે એ તેના સાથીદારો હોય કે પછી અન્ય લોકો સાથે વાત કરતો હોય, તેના જૂના મિત્રોને મળતો હોય, તેના શબ્દો હંમેશા ઘમંડથી ભરેલા હતા. તેઓ માનતો હતો કે એમનો અભિપ્રાય શ્રેષ્ઠ છે અને તેઓ એમના કરતાં ઓછા ભણેલા લોકો સાથે વાત કરવામાં સમયનો દુરુપયોગ કરતો. ભાવેશની આ વિચારસરણી એને ધીમે ધીમે સમાજથી અલગ કરી રહી હતી. હવે તો લોકો એને ઘમંડી વ્યક્તિ તરીકે ઓળખવા લાગ્યા હતા અને એનો મિત્રો પણ એનાથી દૂર જતા રહ્યા હતા. જો કે ત્યારે ભાવેશને ક્યારેય ખ્યાલ હતો કે એની માનસિકતાના કારણે તે સમાજમાં અલગ પડી રહ્યો છે. એને લાગ્યું કે સમાજ એને સમજવામાં અસમર્થ છે અને એની પાસે એવા દ્રષ્ટિકોણ છે જે લોકો સમજી શકતા નથી. ડિમ્પલ પણ એક તેજસ્વી વિદ્યાર્થી હતી અને એને પણ એના જ્ઞાન અને શિક્ષણ પર ખૂબ ગર્વ હતો. તેના ભાઈ ભાવેશની જેમ ઘમંડી હતી. એના મનમાં પણ આ વિચાર હતો કે તે સમાજમાં બધા કરતાં સારી છે. તેને ક્યારેય ઘરના કામમાં પણ મદદ કરી નહોતી, ન તો એણે કોઈના પ્રત્યે સહાનુભૂતિ કે સંવેદનશીલતા દર્શાવી હતી. એના શબ્દોમાં એક પ્રકારની કઠોરતા હતી અને એનું વર્તન બીજા પ્રત્યે તિરસ્કાર ભર્યું હતું. ત્યારે ડિમ્પલને હંમેશા એવું લાગતું કે તેને કોઈની જરૂર નથી અને તે એકલી જ તેના જીવનમાં સફળ થઈ શકે છે. તેના મિત્રોની સંખ્યા પણ ઘણી ઓછી હતી અને તેના જેટલા પણ મિત્રો હતા તે પણ ધીમે ધીમે એનાથી દૂર થયા હતા. આનું કારણ એમનું ઘમંડી વર્તન, વાત કરવાની અને બીજાને નીચા પાડવાની વૃત્તિ હતી. આ બધું ભીમજીભાઈ માટે ખૂબ જ દુઃખની વાત હતી, જેમણે પોતાના જીવનમાં આટલી મહેનત કરી અને સમાજમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું હતું કે એમનો પરિવાર ધીમે ધીમે સમાજમાંથી કપાઈ રહ્યો હતો. તેમ છતાં ભીમજીભાઈનું પોતાનું વ્યક્તિત્વ સમાજમાં હજી પણ સન્માનિત હતું. પરંતુ લોકો એમના પરિવારના અન્ય સભ્યોને કારણે એમને મળવાથી દૂર રહેવા લાગ્યા. સવિતાબેન, ભાવેશ અને ડિમ્પલના આવા વર્તનથી એના પરિવારની છબી ખરાબ થવા લાગી હતી. શહેરના લોકો હવે આ પરિવારને ઘમંડી અને અભિમાની તરીકે જાણવા લાગ્યા હતા. એમની પરિસ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે ભાવેશ અને ડિમ્પલ પણ એમના પિતાના ધંધામાં દખલ કરવા લાગ્યા. એને પોતાની નવી અને અત્યંત નાસ્તિક વિચારસરણીથી ઘણા ફેરફાર કર્યા હતા, જે સફળ થયા નહીં. જેના કારણે પરિણામ એ આવ્યું કે ધંધામાં ખોટ થવા લાગી હતી અને પરિવારની આર્થિક પરિસ્થિતિ પણ ધીરે ધીરે નબળી પડવા લાગી. તેમ છતાં ભીમજીભાઈનું જીવન સંઘર્ષ અને સાદગીથી ભરેલું હતું. તેમણે પોતાની મહેનત અને ઈમાનદારીથી સમાજમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી હતી. પરંતુ એમના પરિવારના કેટલાક સભ્યો, ખાસ કરીને એમની પત્ની સવિતાજી અને એમના બાળકો ભાવેશ અને ડિમ્પલના વર્તનને કારણે એમના જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી હતી. ભીમજીભાઈ, જે એક આદરણીય વ્યક્તિ હતા, એમના પોતાના પરિવારના કારણે આ સમય આવીને ઊભો રહી ગયો હતો. તેઓ હવે માનસિક પીડા અને સામાજિક અપમાનોનો સામનો કરી રહ્યા હતા.
સવિતાબેન, ભાવેશ અને ડિમ્પલની સમસ્યાઓ અચાનક ઊભી થયેલી હતી. એવું નહોતું, આ નાની ભૂલોનું પરિણામ હતું જેને ભીમજીભાઈ સમયસર સુધારી શક્યા ન હતા. તેણે ઘણીવાર એની પત્ની અને બાળકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ત્યારે એના શબ્દો જાણે દિવાલ સાથે અથડાયા હોય એમ પાછા આવી રહ્યા હતા. ત્યારે એણે વારંવાર અવલોકન કર્યું કે એનો પરિવાર સામાજિક વ્યવહારમાં ઘણો પાછળ છે. અસંવેદનશીલ હોવા છતાં, તેઓ ઈચ્છતા હોવા છતાં કંઈ કરી શકતા ન હતા. સવિતાબેન તેમને ભીમજીભાઈ બહુ પ્રેમ કરતા હતા. એ જ હવે એમને દરરોજ નિરાશાથી ભરી દેશે. હવે એમનો સ્વભાવ અત્યંત કઠોર અને ઘમંડી બની ગયો હતો. સવિતાબેન એવું માનતા હતા કે તેઓ સમાજમાં સર્વશ્રેષ્ઠ છે અને આવી વિચારસરણીના કારણે તેમને ક્યારેય બીજાને અપમાનિત કરવાનો કોઈ મોકો છોડ્યો ન હતો. અને એકવાર એમણે એની નાની નણંદ વિમળાબેનને પણ અપમાનિત કરવાનો પ્રયાસ કર્યો હતો. એમને એક તક ગુમાવી નહોતી, કારણ કે ભીમજીભાઈની નાની બેન વિમળાબેનના લગ્ન એક મધ્યમ વર્ગના પરિવારમાં થયા હતા. એમના પતિ સરકારી શાળામાં શિક્ષક હતા. તેથી જ સવિતાબેન એમની નણંદને માન આપતા ન હતા, જેના કારણે વિમળાબેન હવે ભાગ્યે જ એમના માતા પિતાના ઘરે આવતા અને એમનું આચરણ એવું બની ગયું હતું કે જાણે ધન અને ઐશ્વર્યનું જીવનનું અંતિમ સત્ય હોય. એને પોતાના બાળકોને પણ એવું જ શીખવ્યું હતું કે દુનિયામાં એવા લોકો જ આગળ વધે છે જેઓ શ્રેષ્ઠ છે. આ કારણે એના બાળકોને પણ એમની સાથે ભય કોઈ લગાવ ન હતો. હવે જ્યારે ભીમજીભાઈએ પોતાની પત્ની સવિતાબેન સાથે ઘણી વખત આ વિષય પર ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે એમણે એને સમજાવવાનો પ્રયાસ કર્યો કે જીવનમાં પૈસા અને પ્રતિષ્ઠા કરતાં વધુ મહત્ત્વની બાબતો છે, જેમ કે મૂલ્યો, નમ્રતા અને અન્ય લોકો માટે. પરંતુ સવિતાબેન ક્યારેય એમની વાત સમજી શક્યા નહીં. તે હંમેશા એમના શબ્દો પર અડગ રહેતી અને એવું માનતી કે પોતાના પતિ ભીમજીભાઈની વિચારસરણી હવે જૂની થઈ ગઈ છે. તેમના મતે આધુનિક સમાજમાં સંપત્તિ અને શક્તિનું પ્રદર્શન સૌથી મહત્વપૂર્ણ હતું. ત્યારે ભીમજીભાઈએ એમને સમજાવવા માટે ઘણો પ્રયાસ કર્યો. એક પારિવારિક વાસ્તવિક તાકાત એકતા અને મૂલ્યોમાં રહેલી છે, દેખાડામાં નહીં. પરંતુ સવિતાબેનના વર્તનમાં કોઈ ફેરફાર થયો ન હતો. તેઓ હંમેશા એમના અભિમાનમાં ડૂબેલા રહેતા હતા અને સમાજના અન્ય લોકોની સામે એમની શ્રેષ્ઠતા દર્શાવવાનો પ્રયાસ કરતા હતા. ત્યારે સવિતાબેનના અભિમાનની સૌથી વધુ અસર એમના બાળકો પર પડી હતી. ભાવેશ અને ડિમ્પલ બંને એમની માતા પાસેથી શીખ્યા હતા કે બીજાને અપમાનિત કરવું એ શક્તિ અને સફળતાની નિશાની છે. ત્યારે વિદેશથી અભ્યાસ કરીને પરત ફરેલો ભાવેશ હંમેશા એમના પિતાની વાતને અવગણતો. ત્યારે ભીમજીભાઈએ ભાવેશ સાથે ઘણી વખત વાત કરી અને એમને સમજાવ્યું કે દીકરા, જીવનમાં શિક્ષણનો હેતુ માત્ર જ્ઞાન પ્રાપ્ત કરવાનો નથી, પણ એની સાથે સાથે આપણે નમ્ર અને સંવેદનશીલ પણ બનવું જોઈએ. પરંતુ ભાવેશ હંમેશા એના પિતાને એવું કહીને ટાળતો હતો કે એમની વિચારસરણી જૂની છે અને આ આધુનિક સમાજ માટે એનો કોઈ અર્થ નથી. એણે એના પિતાને દરેક વાત અવગણીને કહ્યું, પિતાજી, હવે સમય બદલાઈ ગયો છે અને જૂના મૂલ્યોનું કોઈ મહત્ત્વ નથી. ત્યારે ડિમ્પલ પણ એવું માનતી હતી કે એનું ભણતર અને એનું જ્ઞાન તે જ છે જે એને સમાજના અન્ય લોકો કરતાં શ્રેષ્ઠ બનાવે છે. એને અન્ય કોઈના અભિપ્રાય અથવા સલાહની જરૂર નથી. ત્યારે ભીમજીભાઈએ પોતાના બાળકોને દરેક રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો. તેમણે એમને પ્રેમથી સમજાવ્યા અને કડક થઈને પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો. ઘણી વખત એણે ગુસ્સે થઈને પોતાના બાળકોને ઠપકો આપ્યો, પણ એનો કોઈ ફાયદો થયો નહીં. ભાવેશ અને ડિમ્પલ પર કોઈ વાતની અસર થતી નહોતી. એ બંને પોતાની માતાના વિચારોથી એટલા પ્રભાવિત હતા કે પોતાના પિતાની વાતને ક્યારેય ગંભીરતાથી લીધી નથી. ભીમજીભાઈ માટે આ સ્થિતિ અત્યંત પીડાદાયક હતી. એક તરફ એનો પરિવાર
તૂગતું જોઈ રહ્યા હતા અને બીજી તરફ સમાજમાં એનું માન પણ ઘટી રહ્યું હતું. લોકો હવે એમને માન આપતા હતા, પરંતુ એમના પરિવારના આવા વર્તનને કારણે એમનાથી અંતર જાળવવા લાગ્યા હતા. ભીમજીભાઈએ એમના જીવનમાં આટલી મહેનત કરીને જે પ્રતિષ્ઠા મેળવી હતી એ ધીમે ધીમે લુપ્ત થઈ રહી હતી. સમાજના લોકો પણ હવે કહેવા લાગ્યા હતા કે ભીમજીભાઈનો પરિવાર અહંકારી અને સંવેદનશીલ બની ગયો છે. એમની પત્ની અને બાળક કોઈ લોકો સાથે સારું વર્તન કરતા નથી અને એના કારણે જ ભીમજીભાઈની છબી પર કલંકિત થઈ રહી હતી. આ બધું સાંભળીને એને ખૂબ જ દુઃખ થયું, પણ એ વિચારવા છતાં પણ કંઈ કરી શકતા નહોતા. એણે પોતાના પરિવારને કારણે એનું ગુમાયેલું માન અને સન્માન હવે સમાપ્ત થઈ રહ્યું હતું. ત્યારે ભીમજીભાઈએ દરેક પ્રયાસ કર્યા પોતાના પરિવારને સાચી દિશામાં લાવી શકે, પરંતુ એના કારણ કોઈ પણ પ્રયાસો સફળ ન થયા. પ્રેમાળ સમજાવટ હોય કે કઠોર સુધારણા, બેમાંથી કોઈ પદ્ધતિ કામ કરતી ન હતી. આ કારણે એ માનસિક રીતે ભાંગી પડ્યા હતા અને હવે એની પાસે કોઈ વિકલ્પ બચ્યો ન હતો. એક દિવસ જ્યારે એ સંપૂર્ણપણે હતાશ થઈ ગયા હતા, કોઈ રસ્તો શોધી શકતા નહોતા, ત્યારે એને એક અણધાર્યો ફોન આવ્યો. આ ફોન એના એક જૂના મિત્ર ધનજીભાઈનો હતો, જેને 1 વર્ષથી જોયા ન હતા. ધનજીભાઈએ ભીમજીભાઈના ખૂબ જ જૂના અને નજીકના મિત્ર હતા અને બંનેએ ઘણો સમય સાથે વિતાવ્યો હતો. ધનજીભાઈ સાથે ફોન પર વાત કરીને ભીમજીભાઈને થોડી રાહત અનુભવાઈ. તેણે એના મિત્ર સાથે વાત કરી અને એના દિલની બધી વાત કહી. ભીમજીભાઈએ એમને કહ્યું કે કેવી રીતે એમનો પરિવાર એમના માટે ચિંતાનું કારણ બની ગયો છે અને અસંવેદનશીલ વર્તનથી એવો પરેશાન છે. તેને એ પણ કહ્યું કે સવિતાના ઘમંડે પરિવારની હાલત ખરાબ કરી દીધી છે. ત્યારે ધનજીભાઈ, જે એક સરળ અને સંસ્કારી વ્યક્તિ હતા, તે ભીમજીભાઈની વાત ધ્યાનથી સાંભળતા હતા. ત્યારે એમને આશ્વાસન આપ્યું અને કહ્યું કે ભીમજીભાઈ, દરેક સમસ્યાનો ઉકેલ હોય છે, આપણે બસ સાચો રસ્તો શોધવાનો છે. ત્યારે ભીમજીભાઈએ એમના મિત્રની વાતને ગંભીરતાથી લીધી અને થોડી રાહત અનુભવી. વાતચીત દરમિયાન ધનજીભાઈએ જણાવ્યું કે એમની એક પુત્રી છે જેનું નામ સેજલ છે. સેજલ ખૂબ જ સંસ્કારી અને નમ્ર સ્વભાવની છોકરી હતી, જે એના માતાના મૃત્યુ પછી પરિવારની સંપૂર્ણ જવાબદારી ઉપાડી રહી હતી અને એના પિતાનું સંપૂર્ણ ધ્યાન રાખતી હતી. સેજલ એના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો હતો, પરંતુ તેણે ક્યારેય પોતાના સંસ્કારોને છોડ્યા ન હતા. ત્યારે ભીમજીભાઈએ જાણીને ખૂબ જ ખુશ થયા કે ધનજીભાઈની પુત્રી ખૂબ જ સંસ્કારી અને સમજદાર છે. એને તરત વિચાર્યું કે જો ભાવેશ આવી સંસ્કારી છોકરી સાથે લગ્ન કરી લે તો કદાચ પરિવારમાં સકારાત્મક પરિવર્તન આવી શકે. તેણે કલ્પના કરી હતી કે સેજલ જેવી સંસ્કારી છોકરીના ઘરમાં પ્રવેશથી ભાવેશનું ગૌરવ ઓગળી જશે અને વધુ સારું વ્યક્તિ બની જશે. સેજલની હાજરીથી સવિતાબેનનું વર્તન પણ બદલાઈ જશે. ઘણા દિવસો સુધી આ વાત પર વિચાર કર્યા પછી એણે નક્કી કર્યું કે એના પરિવારને સુધારવાનો આ છેલ્લો ઉપાય હોઈ શકે. આખરે ભીમજીભાઈએ આ બાબતે એમના મિત્ર ધનજીભાઈ સાથે વાત કરવાનું નક્કી કર્યું. એમણે એક દિવસ ધનજીભાઈને એમના ઘરે બોલાવ્યા અને ખૂબ જ નમ્રતાથી એમના વિચારો વ્યક્ત કર્યા. આ પ્રસ્તાવ સાંભળીને ધનજીભાઈ આશ્ચર્યચકિત થઈ ગયા. એને કહ્યું કે સેજલ એક સામાન્ય અને ગરીબ પરિવારમાંથી છે, તેથી તે અમીર અને પ્રતિષ્ઠિત ગણાતા ઘરમાં નહીં રહી શકે. તમારા પરિવારની વહુ બનવાને લાયક નથી. પરંતુ ત્યારે ભીમજીભાઈએ ધનજીભાઈને સમજાવ્યું કે હવે એમના માટે સંપત્તિ મહત્વની નથી, એના બદલે એમના પરિવારના મૂલ્યો અને માનવીય ગુણોની જરૂર છે. એને ધનજીભાઈને કહ્યું કે સેજલ જેવી સંસ્કારી છોકરીના આવવાથી મારું ઘર બદલાઈ શકે છે અને ભાવેશ પણ સુધરશે. ત્યારે પોતાની પુત્રીના લગ્નની ચિંતામાં રહેલા ધનજીભાઈ આ પ્રસ્તાવ સ્વીકારવા માટે તૈયાર થયા. એને કહ્યું કે તેમને ભીમજીભાઈ પર પૂરો વિશ્વાસ છે અને જો એમની પુત્રીના જીવનમાં કંઈક સારું થઈ શકે તો એના માટે ખુશી તે તૈયાર થયા. ત્યારે ભીમજીભાઈએ એમના પરિવારને આ વાત કહી. સવિતાબેન અને ભાવેશ એ તેના ઉગ્ર વિરોધ કર્યો. સવિતાબેનને
એમનો આ વિચાર બિલકુલ પસંદ નહોતો કે તેમના પુત્રએ ગરીબ પરિવારની છોકરી સાથે લગ્ન કરવા જોઈએ. તેણે એને પોતાના સન્માન અને પ્રતિષ્ઠા વિરુદ્ધ માન્યું અને પોતાના પતિ પર ગુસ્સે થયા. ત્યારે ભાવેશે પણ એની માતાને ટેકો આપ્યો અને કહ્યું કે તે સેજલ સાથે લગ્ન નહીં કરે, પરંતુ એ એના સ્તરની શિક્ષિત અને ઉચ્ચ વર્ગની છોકરી સાથે લગ્ન કરવા માંગે છે. પરંતુ ત્યારે ભીમજીભાઈએ એમના પુત્ર અને પત્નીને કડક શબ્દોમાં સમજાવ્યું કે તેઓએ પરિવારના કલ્યાણ માટે આ નિર્ણય લેવો પડશે. તેને ભાવેશને સમજાવવાની કોશિશ કરી કે સંપત્તિ અને સામાજિક પ્રતિષ્ઠા કરતાં પણ વધુ મહત્ત્વની બાબતો છે કે જેવી છોકરી સાથે લગ્ન કરીને એ વધુ સારો વ્યક્તિત્વ બને. અને ત્યારે ભીમજીભાઈના શબ્દોની ભાવેશ અને સવિતાબેન પર ખૂબ જ અસર ન કરી. આખરે તેઓને ભીમજીભાઈની આગળ નમવું પડ્યું. ત્યારે એને ખાતરી હતી કે સેજલને પોતાના ઘરમાં આવવાથી બધું સારું થઈ જશે. એમની નજરમાં સેજલ એક આદર્શ પુત્રવધુ હતી, સંસ્કારી અને ઘરની જવાબદારીઓને સમજ હતી. તેથી ભીમજીભાઈએ વિચાર્યું કે સેજલના મૂલ્યો અને એની ધીરજની ભાવેશનું અભિમાન તૂટી જશે અને તે એની પત્નીને માનતી નજરથી જોશે. આ ઉપરાંત ભીમજીભાઈએ એવી આશા હતી કે સવિતાબેન જેવા પોતાના અહંકાર અને અભિમાનને કારણે પરિવારને તોડવા પર મંડી હતી, તેઓ સેજલની સાદગીથી પ્રભાવિત થઈને બદલાઈ જશે. એને લાગતું હતું કે સેજલના આવવાથી પરિવારમાં એક નવી ઉર્જા આવશે અને ઘરનું વાતાવરણ પહેલાં કરતાં વધુ શાંત અને ખુશનુમા બની જશે. પરંતુ વાસ્તવિકતા આનાથી ઘણી અલગ હતી. સેજલને આવતાની સાથે જ સવિતાબેને એને હેરાન કરવાનું શરૂ કર્યું અને ભાવેશ પણ એની પત્નીને એ સન્માન ન આપ્યું જેની એ હકદાર હતી. અને સવિતાબેન જે હંમેશા પોતાના અભિમાન અને ઘમંડ માટે જાણીતી હતી, તેણે ક્યારેય સેજલને પોતાના દિલમાં સ્વીકારી નહીં. તેમના કહેવા પ્રમાણે સેજલ એક સામાન્ય અને ગરીબ પરિવારની છોકરી હતી, જે એમના ઉચ્ચ કુટુંબના દરજ્જાને અનુરૂપ ન હતી. સવિતાબેને સેજલના લગ્ન પહેલાં દિવસથી જ પ્રેમ કરતી નહોતી અને એને વાત વાતમાં મેણા અને ટોણા મારવા લાગ્યા હતા. હવે સવિતાબેનનું વર્તન દિવસે ને દિવસે વધુ કઠોર બનતું ગયું. તે દરેક નાની નાની વાત પર સેજલને નીચું દેખાડતી અને એને ખરાબ વ્યક્તિ કહેતી. તેને હકીકત પર ગર્વ હતો કે તે એક સમૃદ્ધ અને પ્રતિષ્ઠિત કુટુંબની મહિલા છે અને હંમેશા પોતાને અન્ય લોકો કરતાં વધુ શ્રેષ્ઠ માને છે. શ્રેષ્ઠતાની આ લાગણીઓએ એને સેજલ સાથે અનાદરભર્યું વર્તન કરવાનું કારણ આપ્યું હતું. ત્યારે સવિતાબેન ઘણીવાર સેજલને એવું કહેતા કે તારી જેમ ગરીબ પરિવારની છોકરી આ ઘરમાં આવીને રહે છે એ તમારા માટે સૌભાગ્યની વાત છે. તમારા જેવા લોકો અમારા ઘરમાં બનવા માટે પણ યોગ્ય નથી. સેજલે શરૂઆત સવિતાબેનની વાતને સહન કરવાની કોશિશ કરી, કારણ કે તે જાણતી હતી કે તે નવી વહુ હોવાથી એના ઘરના તમામ સભ્યો સાથે એડજસ્ટ થવું પડશે. હવે તો સવિતાબેનનું વર્તન દિવસે ને દિવસે ખરાબ થતું ગયું. એમણે એવું વિચાર્યું કે સેજલનું એમના પુત્રના હૃદયમાં સ્થાન ન બનાવવું જોઈએ અને એનો પ્રભાવ એના પર વધવો જોઈએ નહીં. આથી એને પોતાની વહુ સેજલને માનસિક ત્રાસ આપવાના તમામ પ્રયાસો કર્યા હતા. તેણે ક્યારેય સેજલને ઘરના કોઈ નિર્ણયમાં સામેલ નહોતી કરી અને હંમેશા એને એવો અહેસાસ કરાવડાવ્યો કે તે આ ઘરને પરિવારનો કોઈ ભાગ નથી. લગ્ન પછી ભાવેશ અને એની પત્ની સેજલ પ્રત્યે ખાસ માન નહોતો બતાવતો. તે એના અભિમાનમાં ડૂબી ગયો હતો અને એને એની પત્નીને પોતાનાથી અલગ રાખી હતી. ભાવેશની વિચારસરણી પણ એની માતા સવિતાબેન જેવી જ હતી. તેને લાગ્યું કે ગરીબ પરિવારની છોકરી એની સાથે મેળ ખાતી નથી અને તેથી એને સેજલ પ્રત્યે અસંવેદનશીલ અને અપમાનજનક વર્તન કર્યું. ભાવેશે ક્યારેય સેજલની લાગણી સમજવાની કોશિશ કરી નથી. તે દરેક વાતચીતમાં એની પત્નીનું અપમાન કરતો હતો. જ્યારે પણ તે એના મિત્રોની પાર્ટીમાં જતો ત્યારે તે ક્યારેય સેજલને તેની સાથે લઈને ન જતો. તેણે લગ્ન કર્યા એને માત્ર એક સામાજિક જવાબદારી તરીકે જોયા ને ક્યારેય સેજલને પોતાના જીવનસાથી તરીકે અપનાવી નહીં. ત્યારે ભાવેશનું આવું વર્તન સેજલ માટે અત્યંત દુઃખદાયક હતું. જ્યારે ભીમજીભાઈએ જોયું કે ભાવેશ તેની પત્ની પ્રત્યે કોઈ માન નથી બતાવતો,
તો એને સમજાવવાનો પ્રયાસ કર્યો. એને ભાવેશને કહ્યું કે તારી પત્ની સેજલ ખૂબ જ નેક છે. તે એક સારી અને સંસ્કારી છોકરી છે. તેથી તારે એને પ્રેમ અને આદર આપવો જોઈએ. તે અમારા માટે સૌભાગ્યની વાત છે કે તે અમારા પરિવારમાં આવી. પરંતુ ત્યારે ભાવેશે એના પિતાને આ વાતને અવગણી અને એના વર્તનમાં કોઈ ફેરફાર ન કર્યો. એક દિવસ ભાવેશે તેના પિતાને કહ્યું, આ બધું તમારી જીદને કારણે થયું છે. મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે હું આવી ગામડાની છોકરી સાથે લગ્ન નહીં કરું. મારી પસંદગી તમને ખબર હતી, છતાં તમે તમારી જીદમાં હાર ન માની. પહેલેથી જ ઘમંડી અને જીદી રહેલી ડિમ્પલે પણ સેજલને પોતાની હરીફ તરીકે જોઈ હતી. એને ગમતું ન હતું કે હવે ઘરમાં બીજી સ્ત્રી છે. મારા માતા સવિતાબેન તેમણે પણ સેજલ પ્રત્યે ધિક્કાર અને તિરસ્કાર દર્શાવ્યો. તેથી એ તેમના કામકાજ કરવા આદેશ આપે અને એની સાસુની સામે એને કરેલી કોઈ પણ ભૂલોને ચડાવીને વધુ મોટી બનાવશે. જ્યારે સેજલની આંખો સમય દુર્વ્યવહાર થતો હતો અને ડિમ્પલ ક્યારેય એને કોઈ પોતાની ભાભી તરીકે સ્વીકારી નહોતી. સેજલ જે સંસ્કારી છોકરી હતી, તેણે સાસરે આવી ત્યારથી ઘણું સહન કર્યું હતું અને એને પોતાના સસરા ભીમજીભાઈ માટે ખૂબ આદર હતો અને એને તેમના જીવનમાં આવેલા મૂલ્યોને અપનાવવા માગતી હતી. પરંતુ પરિવારના બાકીના સભ્યોના વર્તનથી એ માનસિક અને ભાવાત્મક રીતે તૂટી ગઈ હતી. સેજલને એના લગ્નની ઘણી અપેક્ષાઓ હતી. તેણે એવું વિચાર્યું હતું કે તે એના સાસરિયામાં એક નવી શરૂઆત કરશે અને એના સંસ્કારથી દરેકના દિલ જીતી લેશે. પરંતુ સવિતાબેન, ભાવેશ અને ડિમ્પલના વર્તને એની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. ત્યારે આ જોઈને સેજલના મનમાં ઘણું દુઃખ અને વેદના હતી, પરંતુ એને ક્યારેય તે કોઈની સામે વ્યક્ત કરી ન હતી. તે હંમેશા શાંત રહેતી અને બધું સહન કરતી હતી. સેજલનું જીવન હવે એક પ્રકારનું નરક બની ગયું હતું. તેને ન તો એના પિતાનો પ્રેમ મળ્યો, ન એની સાસુનો આદર, ન એની નણંદનો ટેકો. તેને ઘરના તમામ સભ્યો દ્વારા ઉડન અને અપમાનને ચૂપચાપ સહન કરવાનું ચાલુ રાખ્યું. આ બધું જોઈને ભીમજીભાઈને ખૂબ જ દુઃખ થયું. તેને વિચાર્યું હતું કે સેજલના આવવાથી ઘરનું વાતાવરણ સુધરશે, પણ હવે એને ખ્યાલ આવી રહ્યો હતો કે પરિસ્થિતિ વધુ ખરાબ બની રહી છે. ત્યારે એવો સમજી ન શક્યા કે આવું કેમ થયું. તેણે પોતાના પુત્ર ભાવેશના લગ્ન આટલા સારા અને સંસ્કારી પરિવારની છોકરી સાથે કર્યા હતા, છતાં એના પરિવારના વર્તનમાં કોઈ ફેરફાર ન પડ્યો. ત્યારે ભીમજીભાઈએ તેમની પત્ની સવિતાબેન અને પુત્ર ભાવેશને સમજાવવાનો ઘણીવાર પ્રયાસ કર્યો, પરંતુ એમની વાતની કોઈ અસર થઈ નહીં. સવિતાબેને એમના પતિની વાત નહીં અવગણી અને ભાવેશ પણ એના પિતાની સલાહ ન માની. ભીમજીભાઈ હવે સંપૂર્ણપણે અસહાય અનુભવી રહ્યા હતા. આ બધું હોવા છતાં સેજલે ક્યારેય હાર માની નહીં. તેણે પોતાના સંસ્કાર અને મૂલ્યોને છોડ્યા નહીં. એણે વિચાર્યું કે એક દિવસ પરિવારના સભ્યો એની ભલાઈ સમજશે અને એનું સન્માન કરશે. સેજલની ધીરજ અને સંવેદનશીલતા એની આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢવામાં મદદ કરી રહી હતી. સેજલ એના સસરાના ઘરનું દરેક કામ પૂરી જવાબદારી અને નિષ્ઠાથી કરતી રહી. તેણે એના સસરા ભીમજીભાઈની ખાસ કાળજી લીધી હતી અને એમની દરેક નાની મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખ્યું. એટલે ત્યારે સેજલનું આ વર્તન ભીમજીભાઈના હૃદયને સ્પર્શી ગયું. તેઓ સંતુષ્ટ થયા કે ઓછામાં ઓછી એમની પુત્રવધૂએ એમના પ્રત્યે ક્યારેય અનાદર દર્શાવ્યો નથી. ભીમજીભાઈ એમણે પહેલાંથી જ એમના પુત્ર ભાવેશના લગ્નને ભવ્ય બનાવ્યા હતા. હવે તેઓ એમની પુત્રીના લગ્ન પર એટલા જ ભવ્ય બનાવવા માગતા હતા. તેઓ સમાજમાં એવું ઈચ્છતા હતા કે એમની પ્રતિષ્ઠા વધુ ને વધુ વધે અને ડિમ્પલના લગ્ન એમના પરિવારને વધુ ઊંચાઈએ લઈ જાય. આ દરમિયાન ઘરમાં ચારે બાજુ લગ્નની તૈયારીઓનો માહોલ હતો. પોતાની દીકરી ડિમ્પલ ખુશી માટે હંમેશા ચિંતિત રહેતી સવિતાબેન હવે ખુશ હતા કે એમની દીકરીના લગ્ન એક સમૃદ્ધ પરિવારમાં થવાના છે. લગ્નની તૈયારીઓ વચ્ચે ઘરનું વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું. સંબંધીઓ અને મિત્રો પણ ઘરે આવવા લાગ્યા હતા અને દરરોજ કોઈને કોઈ ધાર્મિક વિધિ અથવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હતું.
હવે ઘરને સુંદર રીતે સજાવવામાં આવી રહ્યું હતું અને આ ખુશનુમા વાતાવરણમાં ડૂબી ગયા હતા ત્યારે સવિતાબેન અને ડિમ્પલ આ લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા. તેઓએ એમના સપનામાં લગ્નની યોજના બનાવી હતી, જેમાં સંપત્તિ અને ભવ્યતાની કોઈ કમી નથી. તેના લગ્નમાં બંને એટલા ધામધૂમથી ઈચ્છતી હતી જેથી સમાજમાં એનો દરજ્જો વધુ વધે. એટલે સવિતાબેને એમના તમામ મિત્રો અને સંબંધીઓને લગ્ન માટે આમંત્રણ આપ્યું હતું અને લગ્ન પ્રસંગને ભવ્ય બનાવવાનું આયોજન કર્યું હતું. પરંતુ ખુશી અને ઉજવણીના આ વાતાવરણમાં પણ સેજલ પ્રત્યે પરિવારનો અભિગમ બદલાયો ન હતો. લગ્નની તૈયારીઓ વચ્ચે પણ સવિતાબેન અને ડિમ્પલે ભાવેશની જેમ સેજલનું અપમાન કરવાનું ચાલુ રાખ્યું હતું. સાસરિયાના ઘરે ફરજ બજાવવા માટે હંમેશા તત્પર રહેતી સેજલને આ ખુશનુમા વાતાવરણ પર માન સન્માન ન મળ્યું, કારણ કે સેજલને ક્યારેય એમના પરિવારનો ભાગ ગણાતો ન હતો. લગ્નની તૈયારીઓ દરમિયાન પણ સેજલને કોઈ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં સમાવેશ ન થાય એની ખાતરી કરી હતી. દરેક નાના મોટા મુદ્દે સેજલનું અપમાન થતું હતું. સવિતાબેન અને ડિમ્પલ સેજલને એવો અહેસાસ કરાવવામાં કોઈ કસર છોડી નહોતી કે તે આ પરિવાર સાથે મેળ ખાતી નથી, કારણ કે તે ગરીબ પરિવારમાંથી આવી હતી. એ ઘણી વાર કહેતી કે તમારા જેવા લોકો અમારા ઘરને ગૌરવ અપાવી શકતા નથી. તમે આ પરિવારમાં આવ્યા એ નસીબદાર હતા, પરંતુ તમે આ પરિવારની તુલના કરી શકતા નથી. ત્યારે ડિમ્પલ પણ એની માતાને સાથ આપતી હતી અને હંમેશા સેજલને અપમાનિત કરવાની કોઈ તક છોડતી ન હતી. ડિમ્પલને સગાઈના દિવસે ઘરમાં ખૂબ જ ધામધૂમ હતી. ઘર સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું અને બધા સંબંધીઓ અને મહેમાનો આવી પહોંચ્યા હતા. બધા ડિમ્પલને આશીર્વાદ આપવા આતુર હતા, પરંતુ આ ખુશીના પ્રસંગે પણ સેજલની ઉપેક્ષા કરવામાં આવી હતી. તેને સગાઈની વિધિઓમાં સામેલ કરવામાં આવી ન હતી અને કોઈ પણ કાર્યમાં એને મહત્ત્વ આપવામાં આવ્યું ન હતું. એ માત્ર ઘરના કામકાજમાં અને દરેકની સેવા કરવામાં વ્યસ્ત રહેતી હતી. પરંતુ પુત્રવધૂને જે આદર મળવો જોઈએ એવો વ્યવહાર એની સાથે ક્યારેય કરવામાં આવ્યો ન હતો. ત્યારે સવિતાબેને સેજલને સ્પષ્ટ કહ્યું હતું કે તારે આ સગાઈમાં કંઈ ખાસ કરવાની જરૂર નથી. ફક્ત મહેમાનોની સેવા કરો અને જુઓ કે બધું સરળતાથી ચાલે છે કે નહીં. સેજલે આ બધું ચૂપચાપ સહન કર્યું અને પોતાના કર્તવ્ય નિભાવવાનું ચાલુ રાખ્યું. એ જાણતી હતી કે આમાં તેને પ્રેમ અને આદર મળવાનો હતો, એ ક્યારેય નહીં મળે. ત્યારે લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત ડિમ્પલે પણ પોતાનું વર્તન બદલ્યું ન હતું. તેની ભાભી સેજલને સતત ઠપકો આપતી રહેતી અને અપમાનિત કરતી રહેતી. તેને એવું અહેસાસ કરાવતી રહેતી કે તે આ પરિવારના સ્તરની નથી. એક દિવસ ડિમ્પલે એની કેટલીક બેનપણીઓને ઘરે બોલાવી હતી. તેની બેનપણીઓ પણ સમાજના પ્રતિષ્ઠિત ગણાતી સમાજની હતી. ડિમ્પલને શો ઓફમાં વ્યસ્ત રહેવાની આદત હતી અને એને એની ભાભી સેજલને પણ આ શો ઓફનો ભાગ બનાવ્યો. તેણે વિચાર્યું કે એના મિત્રોની સામે સેજલને અપમાનિત કરી અને એમને બતાવી શકે કે સાદી અને ગરીબ પરિવારમાંથી આવેલી એની ભાભી એની સરખામણીમાં કેટલી તુચ્છ છે. જ્યારે ડિમ્પલની બેનપણીઓ એમના ઘરે આવી ત્યારે એણે જાણી જોઈને સેજલને એમની સામે બોલાવી. ત્યારે સેજલ કોઈ ઘરના કામકાજમાં વ્યસ્ત હતી, પણ તેને ડિમ્પલ અને એની બહેનપણીઓનો આદરપૂર્વક સ્વાગત કર્યું, કારણ કે સેજલનું વર્તન હંમેશા નમ્ર હતું અને એ દરેક સાથે સારી રીતે વર્તન કરતી હતી. તેઓ પછી તેનું કેટલું અપમાન કરે. પહેલાં તો ડિમ્પલે સેજલને તેની બહેનપણીઓ સામે હલકી દેખાડવા માટે કેટલીક સામાન્ય બાબતો વિશે વાત કરી, પરંતુ પછી ધીમે ધીમે એને અસલી ઈરાદાઓ સામે આવવા લાગ્યા. ત્યારે એ દરેક વાતમાં જલ્દી ગરીબ અને એના પછાતપણાની મજાક ઉડાવવા લાગી. ત્યારે ડિમ્પલે એને ટોણા મારવાનું ચાલુ રાખતા કહ્યું, તને ખબર છે મારી ભાભી કેટલી સાદી છે. જ્યારે તે અમારા ઘરે આવી હતી ત્યારે એની પાસે યોગ્ય કપડાં પણ નહોતા. અહીંના રિવાજો શીખતા એને મહિનાઓ લાગ્યા. ત્યારે ડિમ્પલને આવી વાત સાંભળીને એની બહેનપણીઓ પણ હસવા લાગી. ત્યારે સેજલના ચહેરા પર એક પીડાદાયક સ્મિત દેખાયું.
તે ઈચ્છવા છતાં પણ કાંઈ કરી શકી નહોતી, કારણ કે તે જાણતી હતી કે આ પરિવારમાં એનું કોઈ મહત્ત્વ નથી. ત્યારે ડિમ્પલે બીજો ટોણો માર્યો. જુઓ ભાભી, અમારા ઘરમાં તમને ઘણું બધું શીખવા મળ્યું છે. તમે ખરેખર નસીબદાર છો કે તમે અમારા જેવા લોકો સાથે રહો છો. ત્યારે ડિમ્પલની બહેનપણીએ પણ એની સાથે સંબંધ થઈ અને સેજલની મજાક ઉડાવવા લાગી. ત્યારે સેજલ માટે આ ખૂબ જ અપમાનજનક હતું, પરંતુ ત્યારે કંઈ કહેવાને બદલે એ ચૂપચાપ બધું સહન કરતી રહી, કારણ કે એને ખબર નહોતી કે શું કરવું. જો એ કંઈ પણ કહે તો માહોલ વધુ ખરાબ થઈ શકે. આ દરમિયાન એમના સસરા ભીમજીભાઈને કોઈ કામ માટે 2-3 દિવસ માટે શહેરની બહાર જવું પડ્યું, કારણ કે એમને એમના વ્યવસાય સાથે સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ કામ હતા, જેના માટે એમની હાજરી ફરજિયાત હતી. આ વખતે તેઓ ચિંતિત હતા કે એમનું ઘર પહેલેથી જ ખરાબ સ્થિતિમાં હતું અને તેમના ગયા પછી શું થશે. એને એ વાતનો ડર હતો કે એના ગયા પછી એમની પત્ની સવિતાબેન, પુત્રી ડિમ્પલ અને પુત્ર ભાવેશનું સેજલ પ્રત્યેનું વર્તન ખરાબ થઈ જશે. એટલે એમની પત્ની સવિતાબેન સાથે વાત કરી અને એમને સેજલ સાથે સારો વ્યવહાર કરવા માટે વિનંતી કરી અને કહ્યું, જુઓ, હું થોડા દિવસો માટે બહાર જઈ રહ્યો છું. ઘરની જવાબદારી તારી માથે છે, પણ હું ઈચ્છું છું કે સેજલ સાથે આદરપૂર્વક વારતે. એ અમારી વહુ છે અને એને આ પરિવારની સભ્ય ગણવી જોઈએ. ત્યારે સવિતાબેને અનિચ્છાએ પોતાના પતિ ભીમજીભાઈની વાત સાંભળી અને એમને વચન આપ્યું કે બધું બરાબર સંભાળશે. પછી ભીમજીભાઈએ પોતાના દીકરા ભાવેશ સાથે પણ વાત કરી અને એને પણ સમજાવ્યું કે એને એની પત્ની સાથે પ્રેમ અને આદરથી વર્તવું જોઈએ, પરંતુ એની આદત મુજબ ભાવેશે એને પિતાની વાતને અવગણી દીધી અને હવે તો સ્થિતિ વધુ વરસી ગઈ હતી. હવે તો સવિતાબેન, ડિમ્પલ અને ભાવેશ સેજલને સંપૂર્ણ ત્રાસ આપવા લાગ્યા હતા. ત્યારે પોતાના સસરા ભીમજીભાઈની ગેરહાજરીમાં સેજલ પાસે એમની મદદ કરી શકે અથવા એમના માટે ઊભા રહી શકે એવું કોઈ ન હતું. આ દરમિયાન સેજલને એક દુઃખદ સમાચાર મળ્યા કે એના પિતાનો હાર્ટ એટેક આવ્યો છે. આ સમાચાર સાંભળીને સેજલનું હૃદય ડૂબી ગયું. ત્યારે એને પિતા પાસે જવાનું મન થયું, કારણ કે તે જાણતી હતી કે આ સમયે એના પિતાને એની જરૂર છે. એટલે સેજલે તરત જ એના સાસુ સવિતાબેન સાથે વાત કરી અને એમને વિનંતી કરી, માં, મારા પિતા ખૂબ જ બીમાર છે. એમને હાર્ટ એટેક આવ્યો છે અને હું એમની પાસે જવા માગું છું. કૃપા કરીને મને થોડા દિવસો માટે મારા માતા પિતાના ઘરે જવાની મંજૂરી આપો. પરંતુ ત્યારે સવિતાબેને સેજલની આ વાતને નજરઅંદાજ કરી. તેણે કહ્યું, તારા પિતાની તબિયત ખરાબ છે તો શું તું નહીં જા તો તારા પિતા મરી જશે? આ ઘરની જવાબદારીઓ તારા માથા પર છે, તેથી હું અહીંથી નીકળી શકતી નથી અને ગમે તેમ કરીને જો તું ત્યાં જઈશ તો અહીં લગ્નની તૈયારીઓ કોણ કરશે? ત્યારે સેજલે પોતાના સાસુ સામે ખૂબ જ આજીજી કરી, પરંતુ સવિતાબેને એમની એકવાર વાત ન સાંભળી. તેમણે સેજલને ત્યાં જવાની જરૂર નથી એમ કહીને ચૂપ કરી દીધી. સેજલે વિચાર્યું કે કદાચ એનો પતિ ભાવેશ એને મદદ કરશે, પરંતુ ભાવેશ પણ એની વાતમાં કોઈ રસ દાખવ્યો નહીં અને એની માતાને ટેકો આપ્યો અને કહ્યું, તારે ત્યાં જવાની કોઈ જરૂર નથી અને અહીંયા લગ્નની ઘણી તૈયારીઓ પણ બાકી છે, તારે એ પૂર્ણ કરવી પડશે. ત્યારે એ જાણતી હતી કે એના પિતાની તબિયત ખૂબ જ ખરાબ છે અને એની જરૂર છે, પરંતુ આ ઘરના લોકો એને પોતાની જવાબદારીમાં બાંધીને રાખતા હતા. તેણે સવિતાબેન અને ભાવેશને ઘણીવાર વિનંતી કરી, પરંતુ એઓએ એની વાત બિલકુલ ન સાંભળી. સેજલ હવે એવી પરિસ્થિતિમાં અટવાઈ ગઈ હતી જ્યાં એ સંપૂર્ણપણે અસહાય અનુભવી રહી હતી. પિતા હોસ્પિટલમાં હતા અને ઈચ્છતી હોવા છતાં પણ એની પાસે જઈ શકતી નહોતી. હવે એની માનસિક સ્થિતિ દિવસે ને દિવસે બગડતી જતી હતી, પરંતુ તેને પોતાની લાગણી કોઈની સામે વ્યક્ત કરી ન હતી. ઘરના કામકાજમાં વ્યસ્ત સેજલના મનમાં હંમેશા એના પિતાની ચિંતા રહેતી હતી. દરરોજ તે વિચારતી હતી કે એના પિતા કેવા હશે, પણ ત્યારે એની પાસે કોઈ રસ્તો ન હતો, કારણ કે આ ઘરમાં એના શબ્દોની કોઈ કિંમત ન હતી. ત્યારે સેજલે ઘણીવાર વિચાર્યું કે આ ઘર છોડીને
એના માતા પિતા પાસે જવું જોઈએ, પરંતુ તેણે ક્યારેય આ પગલું ભર્યું નહીં, કારણ કે તેના સસરા ભીમજીભાઈનું સન્માન કરતી હતી અને તેના સસરા ભીમજીભાઈનું આવી રીતે અપમાન ન કરી શકે. તેથી એ આવું પગલું ભરી અને એમને નિરાશ કરવા માંગતી ન હતી. હંમેશા સહનશીલ અને શાંત સ્વભાવની સેજલ હવે આ સ્થિતિમાં પહોંચી ગઈ હતી. ત્યારે જ તેને એના પિતાની ચિંતા થવા લાગી હતી. તેણે એના સાસરિયાઓ દ્વારા કહેવામાં આવેલી દરેક વાતનું પાલન કર્યું હતું, પરંતુ હવે એને એના હૃદયની વાત સાંભળવાની ફરજ પડી હતી. તે હવે એના પિતાની સ્થિતિને અવગણી શકતી ન હતી. એ જાણતી હતી કે જો આ સમયે એના પિતા પાસે નહીં જાય તો એ કદાચ પોતાને ક્યારેય માફ કરી શકશે નહીં. એના સાસરિયાઓની આજ્ઞા ભંગ અને તેમની મનાઈઓ છતાં સેજલ આખરે તેના પિતા પાસે જવાનું નક્કી કર્યું. તેણે વિચાર્યું કે એ હોસ્પિટલ જોવા માટે જશે. ત્યારે એને ફરીથી એના સાસરિયાઓ પાસેથી પરવાનગી માગી, પરંતુ એમને તો ખાતરી હતી કે સેજલ તેમના આદેશોનું પાલન કરશે. પણ આ વખતે સેજલે પોતાની હિંમત બતાવી અને નક્કી કર્યું હતું કે ગમે તે થાય એના પિતા પાસે જશે. તે જાણતી હતી કે તેના નિર્ણયનું પરિણામ એના સાસરિયાઓ માટે સારું નહીં આવે, પરંતુ એના માટે એના પિતાજીની સ્થિતિ વધારે મહત્વની હતી, બીજું કાંઈ ન હતું. ત્યારે સેજલે કોઈની પરવાનગી રહી ને રાહ જોયા વિના તે કેટલીક જરૂરી વસ્તુઓ પાડી અને હોસ્પિટલ તરફ પ્રયાણ કર્યું. ત્યારે એના હૃદયમાં ઘણી લાગણીઓ હતી. એના પિતા માટે ચિંતા અને સાસરિયાવાના ગુસ્સાનો ડર, એને નિર્ણય પર વિશ્વાસ. એ જ્યારે હોસ્પિટલ જાય ત્યારે એણે એના પિતાને ખૂબ જ નાજુક હાલતમાં જોયા અને તેનો ચહેરો નબળો દેખાતો હતો અને ડૉક્ટરે કહ્યું કે એની હાલત સારી નથી. ત્યારે સેજલ એના પિતાનો હાથ પકડીને તેની પાસે બેઠી. ત્યારે ઈચ્છતી હતી કે આ મુશ્કેલ સમયમાં એને એના પિતા સાથે રહેવું જોઈએ અને એને અહેસાસ કરાવવો જોઈએ કે તેની પુત્રી એની સાથે છે. પોતાના પિતાને જોઈને સેજલની આંખોમાં આંસુ હતા, પણ ત્યારે એને પોતાની જાત પર કાબૂ રાખ્યો અને એના પિતાને એની હાજરીનો અહેસાસ કર્યો અને સહેજ સ્મિત કર્યું, જેણે સેજલનું હૃદય થોડીવાર માટે હળવું કર્યું. જ્યારે સવિતાબેન અને ડિમ્પલને ખબર પડી કે સેજલ કોઈની પરવાનગી વિના એના પિતાને મળવા ગઈ હતી, ત્યારે એવો બંને ગુસ્સો થઈ ગયા અને સેજલ પાસેથી આવી હિંમતની અપેક્ષા નહોતી અને એને લાગ્યું કે સેજલ એના આદેશોનો અનાદર કર્યો છે. પોતાના પિતાને મળ્યા પછી સેજલ હોસ્પિટલથી ઘરે પહોંચી કે તરત જ એના સાસુ સવિતાબેન ગુસ્સે થઈને એની રાહ જોઈ રહ્યા હતા. આજે એમના પતિ ભીમજીભાઈ પણ ઘરે નહોતા, તેથી એને સેજલને ઠપકો આપવાની સંપૂર્ણ તક મળી ગઈ હતી. સેજલે એના સાસરિયાના ઘરના ઉંબરે પગ મૂક્યો કે તરત જ સવિતાબેન બૂમ પાડવા લાગ્યા. રાતના 9 વાગ્યા હતા અને સેજલના સાસુ સવિતાબેન અને નણંદ ડિમ્પલ બૂમ પાડી અને કહ્યું, મારા ઘરમાં આવું કરવાની તારી હિંમત કેવી રીતે થઈ? તને અહીં આવ્યાને હજુ થોડા જ મહિના થયા છે અને તું તારી જાતને આ ઘરની મહારાણી માનવા લાગી છો. આજે મારા દીકરાને આવવા દે. તારા ટાંટિયા ન ભંગાવી દઉં તો મારું નામ સવિતા નહીં. ત્યારે બિચારી સેજલ પોતાની સાસુના પગ પકડીને રડવા લાગી અને એને કહ્યું, ના માં, આવું ન કરો. મારા પર થોડી દયા કરો. હું પણ તમારી દીકરી જેવી જ છું. ત્યારે સવિતાબેને ગુસ્સામાં કહ્યું, દીકરી? અને તું મારી દીકરી છે? મને તારા જેવી દીકરી ન હોઈ શકે. તું શું સમજે છે? આમ કહી એને સેજલને જોરથી લાત મારી. ત્યારે સેજલ લાત ખાઈને પડી ગઈ. તેમ છતાં એ આંખોમાં આંસુ સામે હાથ જોડીને સાસુ સામે આજીજી કરવા રહી, પરંતુ સવિતાબેન એના પર દયા ન આવી. જ્યાં સુધી એનો પતિ ભાવેશ ઘરે ન આવ્યો ત્યાં સુધી સવિતાબેને એમને ખાવાનું ન દીધું અને રસોડામાં પણ તાળું મારી દીધું. 10:30 વાગે જ્યારે ભાવેશ ઘરે આવ્યો ત્યારે સાસુ અને નણંદ મરચું અને મસાલો નાખીને એવો ચડાવ્યો હતો કે ગુસ્સામાં ભાવેશે સેજલને થપ્પડ મારી દીધી અને એ દિવસે એને ખાવા માટે પણ આપવામાં આવ્યું ન હતું. બીજે દિવસે સવારે સેજલ રસોડામાં ગઈ અને ભોજન બનાવીને સવિતાબેન અને ડિમ્પલને પીરસ્યું. ત્યારે એ બંને હોલમાં બેસી ટીવી જોઈ રહ્યા હતા. જ્યારે સેજલે જોયું કે તેને માત્ર એક જ રોટલી આપવામાં આવી હતી,
તેથી એ ખૂબ જ ભૂખી હતી. ભાવેશ 10 વાગ્યા પહેલાં ઘરે આવવાનો ન હતો, એટલે સેજલે ઝડપથી રોટલી એના પલ્લુમાં બાંધી દીધી. જ્યારે માતા પુત્રીએ જમવાનું પૂરું કર્યું અને રસોડાને તાળું મારી દીધું, ત્યારે સેજલે પોતાના પલ્લુમાં વીંટાળીને રોટલી કાઢી અને શાક વિના ખાવાનું શરૂ કર્યું. ત્યારે એની આંખોમાં આંસુ વહી રહ્યા હતા. એનું સ્વાભિમાન અને આ પરિસ્થિતિનું સહન કરવા દેતું ન હતું. ત્યારે ડિમ્પલે સેજલને રોટલી ખાતા જોઈ. ત્યારે એક એવું જ દ્રશ્ય ઊભું થવાનું હતું એની શરૂઆત થઈ હતી. ત્યારે સેજલ ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે પોતાનો પતિ ભાવેશ ઘરમાં ન આવે. જ્યારે ભાવેશ ઘરે આવ્યો ત્યારે સેજલનું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું અને ડરના કારણે પરસેવાથી ભીંજાઈ ગઈ. ત્યારે ગુસ્સામાં આવીને ભાવેશે સેજલને વાળ ખેંચીને જોરથી ધક્કો માર્યો અને કહ્યું કે તારી હિંમત કેવી રીતે થઈ મારા જ ઘરમાં ચોરી કરવાની. એને બેલ્ટ કાઢી લીધો અને પોતાની પત્ની સેજલને 2 રેમેથી મારવા લાગ્યો. ત્યારે સેજલે બૂમો પાડવા લાગી અને માફી માગવા લાગી, પરંતુ ત્યારે ભાવેશ કે ઘરની મહિલાઓને તેના પર દયા ન આવી. આખરે સેજલ પોતાના પતિ ભાવેશને ધક્કો મારીને ઘરની બહાર ભાગવા લાગી. ત્યારે સવિતાબેને ભાવેશને કહ્યું કે એને પકડીને લુગડા ધોકાવે એમ ધોકાવીને તે ક્યાં બહાર જઈ રહી છે. ત્યારે ભાવેશે જવાબ આપ્યો, તેને જવા દો, તે ક્યાં ભાગી જશે. તેના માતા પિતા એને સંભાળી શકશે નહીં અને પાછું અહીંયા જ આવવું પડશે. મારા હાથે ઠોકા ખાવા પડશે. જ્યારે એ પાછી આવી ત્યારે એની સામે એની સાસુ સવિતાબેન, ભાવેશ અને ડિમ્પલ ઊભા હતા. એટલે સવિતાબેને ટોણો મારતા કહ્યું, આવી ગઈ મહારાણી તારા પિયરમાં અને તને ઘરમાં ન સંઘરી. ત્યારે ભાવેશે કહ્યું, જ્યાં સુધી મારું ચપ્પલ તારા મોઢામાં લઈને મારા પગના અંગૂઠાને તારા નાક વડે સાફ નહીં કરે ત્યાં સુધી હું તને આ ઘરમાં પ્રવેશવા નહીં દઉં. ત્યારે સાસુ સવિતાબેને કહ્યું, દીકરા, આને આવી રીતે ઝડપથી માફ ન કર. જો તું એને આવી રીતે માફ કરી દઈશ તો કાલે આપણા માથા પર કૂદી પડશે અને નાચવા લાગશે. ત્યારે ડિમ્પલ પણ હસી પડી અને બોલી, હા ભાઈ, ભાભીને આટલી જલ્દી માફ ન કરો. તેને એવું કહો કે તારે આ ઘરમાં આવવું હોય તો આપણા લોકોના પગના અંગૂઠા ધોઈને પાણી પી લે અને અમારી માફી માગે. હજુ તો આ બધું ચાલી રહ્યું હતું. અચાનક ડિમ્પલના ભાવિ સસરા આવ્યા અને કહ્યું, હવે અમને તમારા પર વિશ્વાસ નથી. જે વ્યક્તિ પોતાની ભાભીનું સન્માન નથી કરી શકતી એ અમારા ઘરની ઇજ્જત કેવી રીતે વધારશે. ત્યારે સવિતાબેને કહ્યું, ના, તમને કોઈ ગેરસમજ થઈ રહી છે. તમે અંદર આવો, અમે બધું સમજાવીશું. ત્યારે ડિમ્પલના સસરા બોલ્યા, અમને માફ કરો, હવે અમે તમારી સાથે કોઈ સંબંધ રાખવા નથી માગતા. તમારે જે સમજવું હોય એ બહાર ઊભેલી પોલીસને કહો. પોલીસ અંદર આવી કે તરત જ સવિતાબેન, ભાવેશ અને ડિમ્પલ ચૂપ થઈ ગયા. ત્યારે સવિતાબેને કહ્યું, પુત્રવધુ પોલીસને બોલાવશો નહીં. લગ્ન પછી દરેક સ્ત્રીએ આવો ટેસ્ટ તો આપવો જ પડે છે. ત્યારે સેજલે પોતાના સાસુને જવાબ આપ્યો કે મને આવો ટેસ્ટ આપવામાં કોઈ રસ નથી. મેં થપ્પડ ખાવા માટે લગ્ન નથી કર્યા. તમે મને કમજોર માનતા હતા, પણ હું કમજોર નથી. ત્યારે ડિમ્પલના સસરાએ કહ્યું કે તમે તમારા બાળકોને આ સંસ્કાર આપ્યા છે. ત્યારે પોલીસે સવિતાબેન, ભાવેશ અને ડિમ્પલને પકડી લીધા અને ડિમ્પલના લગ્ન પણ તૂટી ગયા. ત્યારે ડિમ્પલના સસરાએ ભીમજીભાઈને ફોન કર્યો. તેઓ પણ તરત જ પોતાના શહેરમાં પાછા ફર્યા અને ઘરે આવીને એમની વહુ સેજલની માફી માગી અને આજથી એને એની વહુને પોતાની પુત્રી બનાવી દીધી અને એની પત્ની અને પુત્ર પુત્રી સાથેના તમામ સંબંધોનો અંત લાવ્યો. અને તેઓએ સવિતાબેન, ભાવેશ અને ડિમ્પલને જેલમાંથી છોડાવ્યા પણ નહોતા. આ ત્રણેયને કોર્ટે કડક સજા ફટકારી. ત્યાર પછી ભીમજીભાઈએ એમનો બિઝનેસ એમની વહુ સેજલને દીધો અને એને સંપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી. ત્યારે સેજલ પણ પોતાના સસરાના વિશ્વાસને ખૂબ જ સારી રીતે પૂરો કર્યો અને એવો ધંધો દિવસ રાત આગળ વધવા લાગ્યો. કારણ કે ભીમજીભાઈનો અનુભવ અને સેજલના કામ પ્રત્યેનું સમર્પણ, અન્ય પ્રત્યે એમનું આદર વધ્યું વર્તન અને એમના કર્મચારીઓ પ્રત્યેના એમના પરોપકારી વર્તનને એમની પ્રગતિમાં વધારો કર્યો હતો. અને આજે એમનું નામ દેશમાં સફળ બિઝનેસમેન
મહિલા ભાગ લેવામાં આવ્યો હતો અને એમના દ્વારા ભીમજીભાઈની ખૂબ જ સારી રીતે કાળજી લેવામાં આવે છે. જ્યારે તેમની પત્ની, સુપુત્રી અને પુત્ર જેલમાંથી મુક્ત થયા ત્યારે તેઓ સેજલ અને એમના દીકરા પાસે એમના ગુનાઓની માફી માગવા આવ્યા હતા. ત્યારે ભીમજીભાઈએ એમને માફ કરવાની ના પાડી દીધી અને તેને ઘર છોડવા કહ્યું, જેથી ત્રણેય જણા સેજલના પગ પાસે ગયા અને કહ્યું, અમને માફ કરો. ત્યારે સેજલે પણ દયા આવી ગઈ. એને કહ્યું કે ના પિતાજી, તેમને માફ કરો, આપણે એમને એક તક આપવી જોઈએ. ત્યારે ભીમજીભાઈએ કહ્યું કે દીકરી, જો તું એમને તક આપતી હોય તો સારું, પણ હવે તેઓ આ ઘરમાં માલિક તરીકે નહીં, પરંતુ એ ત્રણેય તારા નોકર તરીકે રહેશે. જો તમે આ વાત માટે સમર્થન થશો તો હું હા કહીશ. ત્યારે સવિતાબેને કહ્યું, હા, તમે જે પણ કહો એ હું સ્વીકારવા તૈયાર છું. આ દરમિયાન ભાવેશ અને ડિમ્પલને પણ એમની ભૂલનો અહેસાસ થયો અને એઓએ પણ એમની સાથે હાથ મિલાવ્યા. ત્યારે દીકરો પિતાની સામે પોતાના કૃત્યો માટે માફી માંગી રહ્યો હતો. આજે ત્રણેય જણ સમજી ગયા હતા કે પૈસો જ સર્વસ્વ નથી. સવિતાબેન હવે સારી રીતે સમજી ગયા હતા કે જો એને પોતાના બાળકોમાં સંસ્કાર સારા કેળવ્યા હોત, તો સાદું જીવન જીવ્યું હોત અને બીજાને મહત્ત્વ આપ્યું હોત, તો એમની આવી હાલત ન થઈ હોત અને ન તો એમના બાળકો આ સ્થિતિમાં પહોંચ્યા હોત. તો આપ સૌને આજની વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો. જો તમને વાર્તા પસંદ આવી હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઈક અને શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો મિત્રો, ફરી મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. વાર્તાને પૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.